સદીઓ વીતતી ગઈ, શહેરો મેટ્રોમાં પલટાયા અને ટેલિવિઝન નેટફ્લિક્સમાં, પણ માણસની શોધ ના પતી. પહેલાંય કંઈ ખૂટતું હતું ને અત્યારે પણ કંઈ ખૂટે છે. આવામાં કેટલી શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય, આવામાં બુદ્ધિ જીતે કે વિશ્વાસ? શું છે આ જિંદગી? આવો પૂછીએ સંબંધોની સાચી અને સાત્વિક સમજ ધરાવતા એક સહજ અને સાંપ્રત લેખક શ્રી દીપક સોલિયાને. આપના એક આર્ટિકલમાં આપણે અંધશ્રદ્ધા અને શ્રદ્ધા વચ્ચે પાતળી ભેદરેખાની વાત કરી છે. તો એના સંદર્ભમાં એક પ્રશ્ન કે ભગવાનમાં માનતા હો તો ભાર કર્મો પર ફેંકવામાં આસાની રહે અને જિંદગી બોझिल ના લાગે, કેમ કે એક્સને લીધે વાય વ્યાખ્યાયિત થાય. પણ જો બુદ્ધિને શરણે જાઓ તો બધું ઇનડિફરન્ટ થઈ જાય. તો શું કરવું જ્યારે તમે બંને પક્ષે જોઈ શકતા હો? બંને પક્ષે જોવું એ તો લાભની જ વાત છે કે તમે બંને જોઈ શકો છો, મતલબ કે તમે સ્વસ્થ છો. હવે આ શ્રદ્ધા અંધશ્રદ્ધાની ભેદરેખા છે ને એ હું અત્યારે એની શ્રેણી લખી જ રહ્યો છું. એમાં અનેક જગ્યાએ હું કહી રહ્યો છું કે આ એક ભેદરેખા છે, આ એક છે. ઈશ્વરને તો દિલ ફાડીને ચાલો, આખો દિવસ એની પૂજા કરો, એના માટે ખૂબ યાત્રાઓ કરો. ઈશ્વર તમને રોકશે, એ કોઈ દિવસ દલીલ નહીં કરે. તમે એમ કે આજે પતિ પત્નીને થાય એવું ઈશ્વરને ભક્તો છે ને થતું. ઈશ્વર લેવા જ બેઠો છે. તમે આપો જેટલો પ્રેમ આપો, ભલે એ તમારી કલ્પના છે, પણ તમને જે ધરપત આપે છે, તમને જે હૂંફ આપે છે, તમને આમાં લખ્યું છે પેલું ચિંતા લટકાવવાની ખીપી તરીકે કે મારો ભાર તારો લે તો એ લઈ પણ લે, એટલે એમ બહુ સારું પડે. ઈશ્વર સાથે તમે ભરપૂર વાત કરી શકો, એટલે તમારો બહુ સારો મિત્ર બની શકે. સાચા ભક્ત એ છે જેને ઈશ્વર સાથે બહુ સારી દોસ્તી છે, એ શ્રદ્ધા છે. એમાં હું અંધશ્રદ્ધા ત્યાં કહું છું કે જ્યારે એ બે વચ્ચે ત્રીજું કંઈ પણ આવે ને ત્યાં અંધશ્રદ્ધા બની જાય. હું ને મારો ઈશ્વર એટલી અંગત બાબત છે કે એના વિશે મારે કોઈ સંસ્થા ન જોઈએ, સંપ્રદાય ન જોઈએ, ગુરુ ન જોઈએ. હું ને મારો ઈશ્વર એ શ્રદ્ધાનો વિષય. તર્કમાં જલસા છે. તમે જે કહો એમાં હું સહમત નથી કે બુદ્ધિમાં તમે જો જાઓ, બુદ્ધિથી વિચારો તો તમે એકલા પડી જાઓ. ઓન ધ કોન્ટ્રરી, બુદ્ધિ પણ તમને અહીં જ લઈ જાય. તમે બુદ્ધિશાળી છો, તમે તર્કથી વિચારો છો, તો તમારો કોઈ છૂટકો જ નથી. તમારે ઉત્ક્રાંતિમાં જવું જ પડે. તમારે આખી દુનિયા સમજવી હોય તો તમારે ઉત્ક્રાંતિમાં જવું પડે કે આ દુનિયા શું છે, આ માણસો શું છે. તો તમે પાછળ જતા જશો ને તો જેમ જેમ તમે વિચારતા જાઓ ને તમને એ સમજાતું જશે કે લોકોને હું જેટલા માનું છું ને એટલા એ મારાથી જુદા નથી. તર્ક એ રીતે વાપરી શકો તમે કેટલા જુદા છીએ, પણ તર્ક તમે એ રીતે પણ વાપરી શકો તમે કેટલા સમાન છે. અને સમાનતા એટલી પ્રોફાઉન્ડ, એટલી મોટી, એટલી વજનદાર છે કે એની સામે પેલું વૈવિધ્ય તો બહુ જ ગૌણ છે. હવે તર્કની મદદથી તમે જ્યારે આ સમજતા થાઓ ત્યારે તમે એકલા પડવાને બદલે બધાથી સંકળાયેલા હોવાની અનુભૂતિ કરો. એટલે જો તમે બુદ્ધિ વાપરો ને સાચી રીતે અને છેક સુધી જઈને તો તમને એ જ સમજાય કે કશું જ અલગ નથી. હું તો ક્યાં એકલો છું જ નહીં, આખી પૃથ્વીનો ઇતિહાસ હું છું. આજની તારીખમાં એક સુલઝાયેલા કોલમિસ્ટ મુંબઈમાં હસતા હસતા બે છેડા ભેગા કરી શકે કે કેમ? એબ્સોલ્યુટલી નો. ઓકે, એક તો પેલા બે છેડા તમારા કેટલા? તમારા છેડા જો નજીક નજીક હશે તો કરી શકો. ધારો કે તમને 15-20 હજારમાં 30,000માં સંતોષ થઈ જતો હોય તો તમે જીવી શકો. પણ બાકી તમારી સહેજ પણ એમ અપેક્ષા હોય કે જરા મોટું સારું ઘર કે જરાક વૈભવી જીવન, તો બિલકુલ શક્ય નથી. આજની તારીખમાં ગુજરાતીમાં કોલમ રાઇટિંગમાં કાંતિ ભટ્ટ છે, ગુણવંત શાહ છે, વિનોદ ભટ્ટ છે, પેલા સંજય ગોરા છે, આ બધા કોલમ લખીને આમ 50,000 કે એનાથી ઉપર થોડું એટલું કમાઈ લે. બાકી આ 4 જણ તો કંઈ તો અપવાદ થયો. પણ નિયમ એ છે કે કોલમ રાઇટિંગમાં તમને સારામાં સારા કોલમિસ્ટને એક કોલમના 1-2 હજાર તો બહુ આમ સારા ગણાય. હવે મહિનાની તમે કેટલી લખશો? ધારો કે મહિનાની તમે 30 કોલમ તમારી કોઈ લે અને બધી કોલમને 1-2 હજાર આપે તો તમે 60,000 પહોંચો. પણ એમ રોજે રોજની લેવા માટે છાપાઓ તૈયાર ન હોય, એટલે એ બહુ જ મુશ્કેલ છે. માત્ર કોલમ લેખનથી હસતા હસતા નહીં પણ રડતા રડતા છેડા ભેગા થાય. સર, એક બીજી વાત કે જીમ રોન એવું કહે છે કે તમે જે 5 માણસો સાથે મહત્તમ સમય વિતાવો એ 5ની સરેરાશ બનો. તો તમારી આસપાસ લો આઈક્યુ વાળા જ લોકો હોય તો પછી મારા વિકાસનું શું? આ સવાલ તમે મને હમણાં પૂછો. હમણાં થોડા દિવસ પહેલા જ મિત્ર સાથે વાત થતી હતી કે આ બહુ જ સાચી વાત છે. તમે કોની સાથે છો ને એવા તમે થાવ જ છો. તમારી આસપાસમાં કોણ છે એમાં ખાલી મને એક આઈક્યુ શબ્દ સામે વાંધો છે કે આઈક્યુ તમે બહુ ઊંચા આઈક્યુ વાળા સાથે રહેશો તો તમે સુખી થાવ જરૂરી નથી. આઈક્યુ ખૂબ ઊંચો હોય પણ માણસ નેગેટિવ હોય, આખી દુનિયાની ભૂલ કાઢતો હોય, બહુ શાર્પ હોય પણ ખૂબ દુઃખી હોય, તો એ તમને તે દુનિયા કેટલી ખરાબ છે એ સમજાવવાની કોશિશ કરશે. તમને પણ એવું લાગવા મળશે કે આ દુનિયા તો બહુ જ ખરાબ છે. અને આઈક્યુ જે માપે છે ને એ બુદ્ધિની અમુક પ્રકારની ક્ષમતાઓ જ માપે. બુદ્ધિ અનેક પ્રકારે કામ કરતી હોય. કોઈ સારી રસોઈ કરતું હોય, કોઈ સારું માણસોને સારી સાથે લઈને ચાલી શકતું હોય, બધામાં બુદ્ધિ જોઈએ. બુદ્ધિના પ્રકારો ખૂબ છે. આઈક્યુ અમુક જ પ્રકારની બુદ્ધિ માપે. ગામડાનો એક ખેડૂત છે, સરસ ખેતી કરે છે, એનામાં કોઠાસૂઝ બહુ છે, બહુ સારો માણસ છે,
હું એમ કહું કે એની કંપની રહેવાનું હું પસંદ કરું, કારણ કે એ જેટલો સ્વસ્થ, સરળ, સાહજિક, શાર્પ છે, તો એનામાંથી મને શીખવા મળશે, એની કોઠાસૂઝ મને મળશે, એની સ્વસ્થતા મને મળશે. એટલે પસંદગીમાં હા, કે કેવા માણસની નજીક રહેવું એ બરાબર સભાનથીને પસંદ કરવા જેવો મામલો છે. પણ એમાં આઈક્યુ એટલે ખૂબ ભણેલો, ખૂબ જ્ઞાની, ખૂબ વિદ્વાન એવી વ્યાખ્યા ન રાખે. જી બિલકુલ. એ ચાવાળો પણ હોઈ શકે. વાહ, બહુ સરસ. સર, તમે જ્યારે કોઈ પણ મુદ્દાને આર્ટિકલમાં નિરૂપતા હો ત્યારે એની સચોટતા માટે ફાળવેલો જે સમય હોય છે એ મોસ્ટલી કઈ એક્ટિવિટીમાં જાય એ વિશે અમારા વાચકોને થોડું જણાવો. એમાં સૌથી મોટો મુદ્દો હોય છે વિષય પસંદ કરવો, કે આજે મારે એક લેખ લખવું તો પેલો કયો વિષય પસંદ કરવો. વિષય પસંદ કરીને પછી મારી જે યાત્રા હોય છે એ હું લખતો જાઉં, મારી જાતને કહેતો જાઉં, ના આ ખોટું છે, ના આ ખોટું છે, સાબિત કરકે આ કઈ રીતે સાચું. એટલે હું જાણે એક પેલો આરોપી હોઉં ને એમ મારો બચાવ કરવાનો, ના હું ખોટો નથી, આમાં આ કારણો છે, આમાં આ કારણો. એટલે તમે એ જ રીતે શરૂ કરો કે તમે કશું નથી જાણતા. આખો લેખ પૂરો ન કરો ક્યારે. છેવટનો તમારો અભિપ્રાય છે બને ત્યાં સુધી. અમુક મુદ્દા એવા હોય કે જ્યારે તમારે ચોક્કસપણે કહેવાનું કે આ ન ચાલે, ના ચાલે, ત્યારે તમે છેવટે કહી દો. બાકી છેલ્લે હું એમ માનું કે 70% જઈને પછી અટકીને વાંચક પર છોડી દઉં. પણ બીજો એનાથી આ અડધી પ્રક્રિયા હતી. પછી લખી લીધા પછી હું જે બીજી મહત્વની બહુ જ મહત્વ આપું છું એ છે ભાષાની બાદબાકી. પછી તમે એમાંથી બહુ બધા અઘરા લાંબા વાક્યો કાઢો, ટૂંકા વાક્યો બનાવો, બહુ અઘરા શબ્દો વપરાઈ ગયા તો એ કાઢી નાખો. લોજિકનો ફ્લોમાં ઘણીવાર તમને આમ કહેતી વખતે લાગ્યું મેં બરાબર ફ્લોમાં કહ્યું, પણ એમાં નથી, એમાં જર ફ્લો હોય. તો એનો એક ફ્લો, એનો એક ગ્રામર હોય, એની એક રિધમ હોય. માત્ર કવિતામાં જ નહીં, ગદ્યમાં પણ એક લય હોય છે. એ લયને પકડવા માટે તમારે બહુ મહેનત કરવી પડશે. એ મૂળ લેખ લખવા જેટલી જ વાર એને લયમાં, એને શીરા જેવો બનાવવામાં, એને સરળ બનાવવામાં એમાં લાગે. ખૂબ જ સરસ, ખૂબ જ ઉપયોગી માહિતી આપી રહ્યા છો તમે. સર, માણસ સક્સેસફુલ થયો એમ ક્યારે કહેવાય? હોદ્દો, સમૃદ્ધિ, સત્તા કે પછી બીજું કશું? સફળ થવું એમાં કામ તમે પૂરું કરો ને એટલે તમે સફળ. આજે ધારો કે મેં નક્કી કર્યું કે આજે મારે રાત્રે સૂતા પહેલા એક લેખ લખવો છે. મારો એ લેખ જો મેં સૂતા પહેલા લખી નાખ્યો તો હું સફળ. સફળતા એ કાર્યની પૂર્તિને હું કહું છું કે તમે કામ પૂરું કર્યું ને એ ત્યાં તમારી સફળતા આવી ગઈ. બાકીની જે આપણે જેને ઇન્વર્ટેડ કોમાવાળી સફળતા કે એ તો બાય પ્રોડક્ટ છે, એ નિષ્ફળતા પણ હોય શકે. તમે એક અદ્ભુત કૃતિ લખી, તમને સંતોષ થયો, તમને એમ થાય કે વાહ, માન ગયો, જલસો પડી ગયો, ત્યાં વાત પૂરી થાય. પછી એ કૃતિને લોકો કાં તો વખેડે, ક્યાં તો લોકો સુધી પહોંચે જ નહીં. આ તમે કદાચ મરી જાઓ ને પછી એ કૃતિ પસ્તીમાં વેચાઈ જાય તો તમે નિષ્ફળ ગયા એમ નથી. એ હું કહેવા માંગુ છું. સર, અત્યારે જે મૂવી હમણાં તમારું આવ્યું મિશન મમ્મી, બહુ જ એના વખાણ થઈ રહ્યા છે, બહુ ચર્ચાઈ રહ્યું છે, તો આ જ ક્ષેત્રે બીજો કોઈ પ્લાન અત્યારે તમારે? પ્લાન તો મિશન મમ્મીમાં પણ નહોતો. એની મેળ જ મને મળી ઓફર ને પછી એ તો મને આમ ખાતરી હતી કે આ હું કરી શકું. એટલે એ પણ પ્લાન નહોતો અગાઉ પણ, અને હવે પણ ભવિષ્યમાં પ્લાન નથી. અલબત્ત મને ખબર છે કે મારી પાસે ફિલ્મની વાર્તા છે. અમુક વાર્તા તો એવી છે કે આખી ફિલ્મ મને એક વાર જોઈ ચૂક્યો છું. કોઈ સારી દરખાસ્ત આવે, મને પોતાને એમાં ભરોસો બેસે કે આ લોકો બરાબર ન્યાય આપી શકશે તો એમની માટે લખીશ. મારી પાસે તો તૈયાર જ છે. એ પ્લાન વગર કોઈ સામેથી આવે એની હું રાહ જોઉં. અરે ખૂબ જ સરસ સર. સર, યુવા લેખકોને સમજણના બે બોલ તમારા તરફથી તમને આપો. એવું હું કહું ને તો એમ સાબિત થાય કે આ યુવાનને ઉપદેશ આપતો હું બુઢો છું. પહેલી વાત તો હું જ બુઢો નથી, બીજી વાત કે હું જ યુવાન છું, ત્રીજી વાત કે હું પણ શીખી રહ્યો છું, કારણ કે એટલું બધું શીખવાનું બાકી હોય છે. પણ એક લેખક બનવા વિશે એટલું કહું કે લેખક બનવું એ શબ્દ પ્રયોગ જ ખોટો છે. લેખક બની શકાતું નથી, તમે લેખક હો છો. હવે જે બનવાની કે એ જે પ્રક્રિયા છે ને તો એના માટે ખૂબ જ મહેનત જોઈએ, ખૂબ જ તમારે પોતાની જે પ્રતિભા કુદરતી રીતે મળી ગઈ છે એને ઘડવાની, કેળવવાની, સ્કિલ ડેવલપ કરવાની, એ બધી વાત આવે. એટલે મારે યુવા લેખકોને કે જે કંઈ નવા નવું શરૂ કરતા હોય એને એક તો એ કેવું છે કે બહુ જલ્દી રાજી ન થાવ. તમને જો લેખક બનવું હોય, લેખક બનવાનું તમને આમ બહુ તીવ્ર ઈચ્છા હોય તો વિચાર્યા ન કરો, લખો ખૂબ, રોજ બને એટલું વધારે. કારણ કે જેમ જેમ લખાતા જશો તેમ તમને ખ્યાલ આવતો જશે કે હવે મારો હાથ સાફ થતો જાય, અમુક પ્રકારની સ્કિલ આવતી જાય. તમને એમ ખ્યાલ આવે કે આમાં લખણમાં ક્યાં જોડો પડે છે, મેટબોલ્ડ ક્યાં ઢીલા પડે છે. એ તમે જેમ જેમ લખતા જશો એમ જ આવશે. પ્રતિલિપિ પર લખો, ફેસબુક ઉપર લખો, વોટ્સએપ પર લખો, લખો 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 લખો, એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. એને પેલું એક શું કહેવાય, સંસ્કૃતમાં એક શ્લોક છે કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઉદ્યમથી જ કામ થાય. એમ કે મનોરથ સેવાથી સિંહ જેવો સિંહ પણ આમ બેસી રહે, તેના મોઢામાં ક્યાંય હરણ નથી આવી જતું. એમ તમે સિંહ છો, તમે મહાન લેખક છો, પણ સુઈ રહ્યો તો તમારામાંથી કૃતિ નથી આવવાની. તમારે મહેનત કરવી પડશે, પરસેવો પાડવો પડશે, ખૂબ રગદોડાવવું પડશે, ત્યારે સારા લેખક બને છે. બાકી કોઈ વસ્તુ. ખૂબ જ સરસ સર.
ચોક્કસ અમે એવી આશા કરીએ કે દરેક નવા આવતા લેખકોને જે લોકોને આવી ઈચ્છાઓ છે કે લખવું છે અને શબ્દો સાથે જ સંબંધો વધારવા છે એ લોકોને તમારી આ જે તમે જે સમજણ આપી છે એ ખૂબ જ કામમાં આવે. એક છેલ્લે સર તમારી મનપસંદ એવી કોઈ બે પંક્તિઓ અથવા કોઈ તમારા ગમતા કોઈ લેખની બે લીટી કે કઈ બી? માત્ર આપણા ભારતમાં જ નહીં, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં બધે આજકાલ એક પેલું જુવાળ જોવા મળી રહ્યો છે કે બહુ મુશ્કેલીઓ આવે ને એટલે લોકોએ મસીહાની શોધ શરૂ કરી છે કે કોઈ એક આવશે અને આપણા બધા જ પ્રોબ્લેમ્સને સોલ્વ કરી આપશે. હવે આ બહુ ખોટી નીતિ છે. તમને તમારો ઉદ્ધાર કરવા કોઈ આવતું નથી. તમારે પોતે જ પોતાના પગ પર ઊભા રહેવાનું છે. એના વિશેની એક કવિતા છે ફૈઝ અહમદ ફૈઝની કે કશુંક તૂટી જાય તો રડીને બેસી ના રહો. આપણા ગુજરાતીમાં એક છે કે મન મોતી ને કાચ, એ તૂટી ગયા પછી પહેલા જેવા સારા ક્યારેય નથી. ફૈઝની કવિતા એવી છે, શીશા હું કે મોતી જામ કે દૂર. કાચ હોય, મોતી હોય, ગ્લાસ હોય કે રત્ન હોય, जो टूट गया सो टूट गया. कब अशकों से जुड़ सकता है, जो टूट गया सो छूट गया. रड़वाથી કંઈ નહીં મળે. शीशा हो के मोती जाम के दूर, जो टूट गया सो टूट गया. कब अशकों से जुड़ सकता है, जो टूट गया सो छूट गया. तुम नाहक टुकड़े चुन चुन कर दामन में छुपाए बैठे हो, शीशों का मसीहा कोई नहीं, क्यों आस लगाए बैठे हो. अरे वाह. शायद के इन्हीं टुकड़ों में कभी वो सागर दिल है जिसमें कभी सदनास से उतरा करती थी शहबाए गमे जाना की परी. फिर दुनिया वालों ने तुमसे ये सागर लेकर फोड़ दिया, जो मैं थी बहादी मिट्टी में मेहमान का शय पर तोड़ दिया. ये सागर शीशे लालो गोहर सालम हो तो कीमत पाते हैं. ये सागर शीशे लालो गोहर सालम हो तो इज्जत पाते हैं. यूं टुकड़े टुकड़े हो तो फकत चुभते हैं, लहू रुलवाते हैं. तुम नाहक टुकड़े चुन चुन कर दामन में छुपाए बैठे हो, शीशों का मसीहा कोई नहीं, क्यों आस लगाए बैठे. આ મને એટલે ગમે છે કે આ પગ પર ઉભા રહેવાની વાત છે. જી